સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે, આ સ્વાધ્યાય પોથીની અંદર ભાગ નંબર બીજો, આ ભાગ નંબર 2 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો 15મો પાઠ છે લોકશાહીમાં સમાનતા. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું, આપણા દેશમાં બાળકને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે? તો એમાં આવશે સી, 6 થી 14 વર્ષ. બીજું, આપણને કઈ બાબતમાં સમાનતાનો અધિકાર મળે છે? તો આપેલી ત્રણેય બાબતમાં, એટલે કે ભાષા અને બોલીના આધારે સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા અને શિક્ષણ મેળવવાની બાબતમાં સમાનતા. ત્રીજું, લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ છે, તો લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત છે. ચોથું, મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? તેમાં આવશે ધોરણ 12 સુધીનો અભ્યાસ, કારણ કે અંગૂઠા છાપ માણસ પણ મતદાન કરી શકે છે. પાંચમું, આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે? તેમાં આવશે લોકશાહી. છઠ્ઠું, નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે? તેમાં આવશે વિધાન 1 અને 3. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું, ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે વિશેષ મતાધિકાર અથવા તો મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને તકમાં સમાનતા આપવામાં આવેલી છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનો અધિકાર ખૂબ જ મહત્વનો છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જેમાં પહેલું, દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે, તો સાચું. દિવ્યાંગ સ્ત્રીઓ અને બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે, તો ખોટું. બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, તો ખોટું. લોકશાહી દેશમાં સમાનતાનો ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, તો સાચું. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, તો સાચું. હવે નીચેના વિધાનો જે ખોટા હોય એને ચેકીને વિધાન ફરીથી લખો. જેમાં પહેલું, 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત દેશ છે. દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે. જેમાં પહેલું, મહેનતાણું. તો મહેનતાણું એટલે કોઈ પણ કામ કરવા બદલ મળતો બદલો કે જે રોકડ, વસ્તુઓ અથવા તો સેવાઓના રૂપમાં હોઈ શકે છે. સમાનતા. સમાનતા એટલે બધા વ્યક્તિઓ માટે જાતિ, ધર્મ, લિંગ, આર્થિક સ્થિતિ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર સમાન તકો, અધિકારો અને આદર કાયદા સમક્ષ બધા સમાન હોય છે અને કોઈની સાથે ભેદભાવ થવો જોઈએ નહીં. લોકશાહીની વાત કરીએ તો લોકશાહી એટલે ડેમોક્રેસી, એક શાસન પ્રણાલી છે જેમાં સત્તા લોકો દ્વારા અથવા તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવે છે. આમાં નાગરિકોને મતદાન કરવાનો, પોતાના પ્રતિનિધિઓને પસંદ કરવાનો અને સરકારની નીતિઓ પર પ્રભાવ પાડવાનો અધિકાર છે. બાળમજૂરી. તો બાળમજૂરી એટલે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું એવું કામ તેમાં જે તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને નૈતિક વિકાસને નુકસાન પહોંચાડે. આ એક ગંભીર સામાજિક સમસ્યા છે અને કાયદા દ્વારા પ્રતિબંધિત છે. મતાધિકાર. તો મતાધિકાર એટલે દેશના નાગરિકોને ચૂંટણીમાં મતદાન કરવાનો અને પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો કાનૂની અધિકાર. સામાન્ય રીતે ચોક્કસ ઉંમરે, જેમ કે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકને આ અધિકાર આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠો છે, તો તમે શું કરશો? તો જો હું બસમાં મુસાફરી કરી રહ્યો હોઉં અને કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલો હોય, તો સર્વપ્રથમ તો હું તે વ્યક્તિને નમ્રતાપૂર્વક જાણ કરીશ કે તે સીટ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત છે. જો તે વ્યક્તિ તેમ છતાં ઊભો ન થાય, તો હું કંડક્ટર અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિનું ધ્યાન દોરીશ, જેથી દિવ્યાંગ વ્યક્તિને તેમનો હક મળી શકે. લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય? તો લોકશાહીમાં સરકારની રચના લોકો દ્વારા થાય છે. નાગરિકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. જે પક્ષને બહુમતી બેઠકો મળે છે તે પક્ષ સરકાર બનાવે છે અને તેના નેતા વડાપ્રધાન કે મુખ્યમંત્રી બને છે. આમ સરકાર લોકોની ઈચ્છા અને પસંદગીનું પ્રતિબિંબ હોય છે. ત્યાર પછી ચૂંટણી પંચ છે એ શું કામગીરી કરે છે મિત્રો? તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. સંપૂર્ણ સોલ્યુશન અહીંયા ટાઈપ કરીને સરસ રીતે આપેલું છે, જેથી કરીને અક્ષર ઉકલવાની કોઈ માથાકૂટ ના રહે. જો તમને આ વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો લેક્ચર તમને મળતા રહે.